હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દીપાસ કિચન. આજે તમને બરફ જેવું દેખાઈ રહ્યું છે તે કોઈ સામાન્ય વસ્તુ નથી, સંજીવની બુટી છે. કારણ કે તે 100 કરતાં વધુ બીમારીઓને દૂર રાખવામાં આપણને મદદરૂપ કરે છે. લીવર અને કિડનીની સફાઈ કરે છે. આ સંજીવની બુટી ઉનાળામાં 1 ચમચી ઉપયોગમાં લેશો તો તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો જોઈએ આ આટલી ઉપયોગી એવી સંજીવની બુટી છે શું. તો આ છે ગોંદ કતીરા. આ એક રેગ્યુલર ગોંદથી થોડો અલગ છે. હું તમને બંને ગુંદ વચ્ચેનો ડિફરન્ટ બતાવું છું. તો રેગ્યુલર ગુંદ જે છે તેની તાસીર ગરમ હોય છે, તેથી આપણે તેને શિયાળામાં લાડુ કે પછી અલગ અલગ વસાણામાં ઉપયોગ કરીએ છીએ. અને હા, તે જોશો તો તમને ચમકવાળો લાગશે. જ્યારે આ ગુંદ કતીરા છે તે તમને એકદમ પથ્થર સ્ટોન ટાઈપ લાગશે, તેમાં ચમક બિલકુલ હોતી નથી. તો હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે જોઈશું. તો આ ગોંદ કતીરાના 5 થી 7 નાના ટુકડા લઈ લેવાના, તેમાં પાણી ઉમેરી દેવાનું અને તેને 4 થી 5 કલાક અથવા આખી રાત સુધી પલાળી રાખવાનો છે. તે આખી રાત પલાળીશું પછી તે એકદમ ફૂલી અને તેનું જેલી જેવું સ્ટ્રક્ચર આવી જશે અને બરફનું છીણ હોય એવું લાગશે. તો લગભગ આખી રાત પલાળ્યા પછી તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયો છે. અને હા, મેં તમને બતાવવા માટે આટલો બધો પલાળ્યો હતો. તમારે ફક્ત 2 થી 3 ટુકડા જ પલાળવાના છે. તમારે આને રોજ 1 થી 2 ચમચી ખાવાનો છે. ગોંદ કતીરાની તાસીર ઠંડી હોય છે, એટલે આપણે તેનો ઉપયોગ ઉનાળામાં કરવાનો છે. આનો તમે ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. દૂધમાં, દહીંમાં, પાણીમાં લઈ શકો છો. આનો કોઈ ટેસ્ટ હોતો નથી, એટલે આપણે એને ગમે તેમાં ઉમેરીને આને ખાઈ શકીએ છીએ. તો આપણે ચલો આની અલગ અલગ 2 હું તમને રેસીપી બતાવું છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 1 ગ્લાસમાં 4 થી 5 ફુદીનાના પાન લેવાના છે. પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, થોડું મીઠું, કાલા નમક એટલે કે સંચર પાવડર, લીંબુની 2 સ્લાઇસ ઉમેરી દઈશું. ત્યારબાદ તેને થોડી પ્રેસ કરી લેવાની છે. પ્રેસ કર્યા બાદ તેમાં પલાળેલા ગોંદ કતીરા 2 ચમચી ઉમેરી લેવાના છે. ત્યારબાદ 2 ચમચી જેટલા પલાળેલા તખમરિયા પણ ઉનાળામાં ઠંડક આપવાનું કામ કરે છે, તો તેને પણ ઉમેરી લઈશું. ત્યારબાદ થોડો બરફ અને એકદમ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું ગોંદ કતીરાનું ડ્રિંક્સ તૈયાર છે. ગોંદ કતીરાના અનેક ફાયદાઓ છે. તે શરીરને ઠંડક આપે છે, શરીરની કમજોરી દૂર કરે છે, ત્વચા ચમકીલી બનાવે છે, એન્ટી એજિંગનું પણ કામ કરે છે, હાથ પગની જલન મટાડે છે, માઇગ્રેન એટલે કે ચક્કર આવતા હોય તેમાં પણ રાહત આપે છે. તો તમે પણ બનાવીને આ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બીજી રેસીપી જોઈશું. તો 1 ગ્લાસમાં પલાળેલા ગોંદ કતીરા, પલાળેલા સબ્જાના બીજ એટલે કે તખમરિયાના બીજ, ત્યારબાદ તેમાં થોડો બરફ ઉમેરી લઈશું. મારી પાસે સ્ટ્રોબેરી જેલી બનાવેલી હતી તો તે મેં લીધી છે. તમારા પાસે હોય તો લેવાની, બાકી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરવાનું છે. ત્યારબાદ તેમાં ઠંડુ દૂધ ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સરસ મજાનું રિફ્રેશિંગ ડ્રિંક. ઉનાળાના બળબડતા તાપમાં ઠંડક આપે એવી 2 રેસીપી મેં તમને બતાવી છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. ગોંદ કતીરામાં પ્રોટીન, ફોલિક એસિડ અને ફાઇબર ખૂબ જ પ્રમાણમાં હોવાથી વેટ લોસમાં પણ ઉપયોગી છે. વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. પીરિયડ દરમિયાન પેટમાં દુખાવામાં પણ ખૂબ ફાયદો આપે છે. નસકોરી ફૂટવી, યુરિનની તકલીફ, મોંમાં છાલા પડવા, અનેક પ્રકારના રોગોમાં રામબાણ ઇલાજ છે ગોંદ કતીરા.